નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, NMRC રિક્વાયરમેન્ટ 2025 આવી ગઈ છે। NMRCએ એક મહત્વની નોટિફિકેશન બહાર પાડી છે, જેમાં નોઈડા મેટ્રો રેલ કોર્પોરેશને 21 એક્ઝિક્યુટિવ અને ઓફિસર પદો માટે ભરતીની સૂચના બહાર પાડી છે, જેની અરજી કરવાની છેલ્લી તારીખ 21 એપ્રિલ 2025 રહેવાની છે। આ વિડીયોની અંદર ખાલી જગ્યાઓ, પાત્રતા અને અરજી પ્રક્રિયા વિશે સંપૂર્ણ વિગતો મેળવવાના છે, તો વિડીયોને અંત સુધી જોડાઈ રહેજો અને વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક શેર કરી દેજો, તેમજ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। NMRC રિક્વાયરમેન્ટ 2025 નોકરી શોધનારાઓ માટે NMRCએ એક મહત્વની નોટિફિકેશન બહાર પાડી છે। નોઈડા મેટ્રો રેલ કોર્પોરેશન એ 21 એક્ઝિક્યુટિવ અને ઓફિસર પદો માટે 2025ની ભરતીની સૂચના બહાર પાડી છે। મેટ્રો રેલ સંસ્થામાં જોડાવાની આ ઉત્તમ એક તક છે, જેની અરજી કરવાની છેલ્લી તારીખ 21 એપ્રિલ 2025 રહેવાની છે। ખાલી જગ્યાઓ, પાત્રતા અને અરજી પ્રક્રિયા વિશે સંપૂર્ણ વિગતો માટે વિડીયોમાં જોડાઈ રહો। હવે જોઈએ પોસ્ટની વિગતો। તો ભરતી સંસ્થા નોઈડા મેટ્રો રેલ કોર્પોરેશન NMRC। કુલ ખાલી જગ્યાઓની વાત કરીએ તો 21 ખાલી જગ્યાઓ ઉપર ભરતી થઈ રહી છે। પોસ્ટના નામો એક્ઝિક્યુટિવ અને ઓફિસર પદ માટે। નોકરીનું સ્થાન નોઈડા, ઉત્તર પ્રદેશ। એપ્લિકેશન જે છે એ ઓનલાઈન રહેવાની છે। અરજી ફી બધી કેટેગરી માટે મફત છે। પસંદગી પ્રક્રિયા લેખિત પરીક્ષા જો લાગુ પડતું હોય તો પ્લસ ઇન્ટરવ્યૂ રહેવાનો છે। ત્યાર પછી જોઈએ શૈક્ષણિક લાયકાત। પદ પ્રમાણે બદલાય છે। સામાન્ય રીતે સ્નાતક અને સ્નાતક ડિગ્રી જરૂર છે। લાયકાત માટે વધુ માહિતી માટે નોટિફિકેશન વાંચી લેવા સલાહ આપવામાં આવે છે। વયમર્યાદાની વાત કરીએ તો ન્યૂનતમ 18 વર્ષ તેમજ મહત્તમ NMRCના ધોરણ મુજબ તેમજ સરકારના નિયમ મુજબ ઉંમરમાં છૂટછાટ લાગુ પડી શકે છે। અરજી ફી આ ભરતી માટે બધા કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી ભરવાની થતી નથી। ત્યાર પછી જોઈએ પસંદગી પ્રક્રિયા। તો પસંદગી પ્રક્રિયા છે એ લેખિત પરીક્ષા એટલે કે રિટર્ન એક્ઝામ રહેવાની છે। ત્યાર પછી પર્સનલ ઇન્ટરવ્યૂ, ત્યાર પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન તેમજ મેડિકલ એક્ઝામિનેશન આપવાની રહેશે। ત્યાર પછી જોઈએ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી। તો NMRCની સત્તાવાર વેબસાઇટ ઉપર જવાનું રહેશે, જ્યાં કરિયર વિભાગ પર જવાનું રહેશે। ભરતી સૂચના કાળજીપૂર્વક જોવાનું રહેશે। નોંધણી એટલે કે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। ત્યાર પછી અરજી ફોર્મ ભરવાનું રહેશે। જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે। ત્યાર પછી 21 એપ્રિલ 2025 પહેલાં અરજી સબમિટ કરવાની રહેશે। ત્યાર પછી અરજીની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે। જો મિત્રો તમને આ માહિતી ઉપયોગી બની હોય તો વિડીયોને લાઇક શેર કરી દેજો, તેમજ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મળીએ એક આવી જ વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ।